હેલો દોસ્તો, વેલકમ ટુ માય બ્લોગ. તો કારવારથી અમે લોકો પહોંચી ગયા ગોકર્ણના આવીને તમે જોઈ શકો છો અમારો સ્ટે જે હતો એ પ્રકૃતિ હોમ સ્ટેમાં હતો. ત્યાર પછી અમે લોકો વહેલી સવારે તૈયાર થઈને નીકળી ગયા ગોકર્ણમાં આવેલો એક સરસ મજાનો ઓમ બીચ જોવા માટે. અત્યારે મે છે પણ એટમોસ્ફિયર જે છે એ મોન્સૂન જેવું છે. અને આ બીચનું નામ ઓમ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે કુદરતી રીતે આખા બીચનો આકાર પવિત્ર ઓમ જેવો જ બનેલો છે. અહીંના કાળા પથ્થરો અને વાદળી પાણીનો નજારો ભલભલાને દીવાના બનાવી દે છે. જો તમને શાંતિ ગમતી હોય તો અહીંના બ્યુટીફુલ કેફેમાં બેસીને કલાકો સુધી દરિયો નિહાળી શકો છો. અમારા દિવસની એન્ડ કેમલ રાઇડ્સથી કરી અને ફરીથી અમે અમારા હોટલ તરફ જવા નીકળી ગયા. હું તમને આ જગ્યાની ડિટેલ્સ કેપ્શનમાં મેન્શન કરી દઈશ. જો તમે નેચર પ્રેમી છો તો અહીંયા અચૂકથી જજો. મળીશું બીજા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને નવી જ લોકેશન માટે વિડીયોને જોતા રહો.